નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 16 ડિસેમ્બર 2023થી 1 મહિના સુધી ચાલતા ધનારક એટલે કે કમૂરતા ધનુર્માસ વિશે વાત કરીશું। શા માટે આ મહિનામાં શુભ કાર્ય થતા નથી, માંગલિક કાર્ય કરવામાં આવતા નથી, શા માટે આપણે ધાર્મિક કાર્યને વધુ મહત્વ આપીએ છીએ, તો આ મહિનાનું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ મહિનામાં શું મહત્વ છે, ટૂંકમાં કહીએ તો ધનુર્માસ વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, અંત સુધી બધા બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, આ ધનુર્માસ શું છે? તો ધનુર્માસ એક ખગોળીય ઘટના છે। તો આ સમયમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી બહાર નીકળી ધનુ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે। સૂર્ય દરેક રાશિમાં 1 માસ સુધી રહે છે, એટલે એ જ રીતે 1 માસ સુધી સૂર્ય ધનુ રાશિમાં રહે છે। સૂર્ય 30 દિવસ સુધી ધનુ રાશિમાં રહે તે સમયને ધનુર્માસ તરીકે ઓળખીએ છીએ। તો આ એક ખગોળીય ઘટના પોષ માસની ધન સંક્રાંતિ પણ કહેવાય છે। ધન રાશિ એટલે બૃહસ્પતિ ગુરુની રાશિ કહેવાય છે, સૂર્યની મિત્ર રાશિ પણ કહેવાય છે। તો આ ઘટનામાં સૂર્ય અને ગુરુ બંને તેજસ્વી એક જ સ્થાનમાં ભેગા થાય છે, તેથી બંને તેજસ્વી ગ્રહ વચ્ચે તેજોદૃષ્ટિની ઘટના રચાય છે। આમ આ સમયમાં સૂર્યનું તેજ નબળું પડતા આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે નહીં। તો આ ખાસ કરીને 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે કે ધન સંક્રાંતિથી લઈને મકર સંક્રાંતિ સુધીના સમયને ધનારક માસ અથવા ખર માસ પણ કહેવાય છે। તેથી ખાસ કરીને આ સમયમાં સાત્વિક ભોજન કરવાનું સૂચન શાસ્ત્ર આપે છે। આમ આ પવિત્ર સમયમાં પવિત્ર નદીઓમાં શીતળ સ્નાન કરવાનું અધિક મહત્વ છે। તો શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સૂર્ય સંક્રમણ કાળમાં જે મનુષ્ય સ્નાન અથવા તો પવિત્ર શીતળ સ્નાન નથી કરતા તેના જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા ક્યારેય પણ મળતા નથી। તો ધનુર્માસ માટે એક માન્યતા એવી પણ છે કે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ આ માસમાં જ બાણશૈયા પર ઢળી પડ્યા હતા, તેથી તેમને ઈશા મૃત્યુનું વરદાન હતું। તો પવિત્ર સમયની રાહમાં મકર સંક્રાંતિ સુધી બાણશૈયા પણ અસહ્ય પીડા સહન કરી, તેથી આ સમયને શુભ નહીં ગણતા। આ સમયમાં માત્ર ને માત્ર પ્રભુનું નામ સ્મરણ જ થઈ શકે છે। આમ સામાન્ય રીતે આ ધનુર્માસ માગસર પોષ માસમાં આવે છે। માગસર માસ માટે તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં અર્જુનને સંબોધીને કહે છે કે માસાના માર્ગશીર્ષો અર્થાત માસોમાં ઉત્તમ હું માગસર માસ છું, તેથી આ માસમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ ઉત્તમ ગણાય છે। આમ કૃષ્ણ અવતારમાં દૃષ્ટિપાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહાધીઓએ સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને વિદ્યા અભ્યાસ કરતા હતા, ત્યારે ધનુર્માસના ઉત્તમ સમયમાં સાંદીપની ઋષિએ તેમને શોષાટ કલાની વિદ્યા શીખવી હતી। તેથી આ પવિત્ર સમયમાં વિદ્યા સંબંધી જ્ઞાન અને ધર્મ સંબંધી જ્ઞાન મેળવવા માટે ઉત્તમ સમય ગણાય છે। આવા અનેક પ્રસંગો ઉપરથી ઘટના ઉપરથી એટલું જરૂર ફલિત થયું છે કે ધનુર્માસ દરમિયાન એક પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ અને પ્રભુ નામ સ્મરણ, જપ, પાઠ, વિદ્યાભ્યાસ માટે ઉત્તમ સમય શાસ્ત્રએ આપ્યો છે। આવી અનેક ઘટના ઉપરથી એટલું જરૂર કહી શકાય કે પ્રભુને પામવા માટે, પ્રભુને મેળવવા માટે ધનુર્માસ ઉત્તમ સમય છે। કૃષ્ણ અવતારમાં ગોપીઓએ પણ પ્રભુને પતિ તરીકે પામવા માટે ઉત્તમ વ્રત કર્યું હતું। આપણે આ કથા પણ જાણીએ છીએ કે વ્રજની ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અપાર પ્રીતિ હતી। ગોપીઓનું જીવન, તેમની તમામ પ્રવૃત્તિ એકને માત્ર એક શ્રી કૃષ્ણ જ હતા। તમામ ગોપીઓએ શ્રી કૃષ્ણનો અપાર પ્રેમ કરતી હતી।
શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે ગોપીઓએ કાત્યાયની દેવીની ઉપાસના કરીને કાત્યાયી વ્રત કર્યું હતું. કાત્યાયી દેવી એટલે નવદુર્ગાનું જ એક સ્વરૂપ, મા પાર્વતીનું જ આ રૂપ છે. આમ આ ગોપીઓએ શીતળ સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલી પરોઢે એક સાથે યમુના કિનારે જઈ યમુનાના સ્નાન કર્યા હતા. નદી કિનારે મા કાત્યાયનીની પૂજા આરાધના કરતી, દિવસ દરમિયાન એકટાણું ઉપવાસ કરતી, નવરાશની પળમાં માત્ર ને માત્ર શ્રી કૃષ્ણનું જ રટન કરતી. આ ધનુર્માસની કાત્યાયની વ્રતથી ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને સ્વીકારી લીધી અને તેમનું શરણ આપ્યું. આ કથા શ્રીમદ ભાગવતમાં પણ વર્ણિત છે. આમ દક્ષિણ ભારતનો આ મુખ્ય ઉત્સવ છે. ધનુર્માસના 27મા દિવસે દક્ષિણ ભારતના શ્રી રંગમમાં, શ્રી વિલ્લુપુતુરમાં, શ્રી તિરુપતિમાં ગોદા રંથનાથ ભગવાનનો વિશેષ કલ્યાણ ઉત્સવ એટલે કે લગ્ન ઉત્સવ ખૂબ જ ભક્તિભાવથી ઉજવાય છે. તેના પાછળની પણ એક કથા ખૂબ સુંદર છે. આ ઘટના વિલ્લુપુતુર ગામની છે. શ્રી વિષ્ણુસીત સ્વામીજીને ભૂમિમાંથી સાક્ષાત ભૂદેવી શ્રી લક્ષ્મીના અવતાર સ્વરૂપ બાળકી મળી આવી તેનું નામ ગોદા પાડ્યું. પૂર્વજન્મમાં ગોદાએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું, તમે કઈ રીતે પ્રસન્ન થાવશો? તેના ઉત્તરમાં રંગનાથ ભગવાને કહ્યું કે મને સ્તોત્ર પ્રિય છે. મારા સ્તોત્રનું જ્ઞાન કરે, મને પુષ્પમાળા અર્પણ કરે, તેનાથી હું ખૂબ જ પ્રસન્ન થાવ છું. આમ આ વાત ઉપરથી શ્રી લક્ષ્મીજી ભગવાનને પ્રસન્ન કરવા હેતુ ભૂમિ સ્વરૂપ પ્રકટ થયા. ગોદા નામથી પ્રચલિત થયા. ભગવાનને રીઝવવા, પ્રસન્ન કરવા, તેમને જન્મો જન્મના પતિ તરીકે મેળવવા માટે તેમને તિરુપાવેશ્રી વ્રત 30 પદની રચના કરી ધનુર્માસનું ઉત્તમ વ્રત કર્યું. પ્રભુને પ્રિય એવી તમામ ચીજ વસ્તુનો ત્યાગ કર્યો. વહેલી સવારમાં પુષ્પકરણીમાં શીતળ સ્નાન કરીને, પ્રભુનું નામ સ્મરણ કરીને, પ્રભુની સમક્ષ પદો ગાઈને પ્રભુને પ્રસન્ન કર્યા હતા. ધનુર્માસના 27મા દિવસે પ્રભુએ તેમને પત્ની તરીકે દિલમાં સ્વીકારી લીધા. શ્રી ગોદાજી તથા શ્રી રંગનાથ ભગવાનનો દબદબાપૂર્વક શ્રી કલ્યાણ ઉત્સવ ઉજવાયો. શ્રી લક્ષ્મીજીના સાક્ષાત અવતાર શ્રી ગોદા શ્રી રંગમ સ્થિત શ્રી રંગનાથ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા. ત્યારથી દક્ષિણ ભારતના તમામ મંદિરોમાં આ સમય દરમિયાન કલ્યાણ ઉત્સવ ઉજવાય છે. આમ ધનુર્માસમાં મનુષ્યએ પ્રભુને પામવાની અત્યંત ઈચ્છા ધરાવનાર શ્રી ભક્તોએ વહેલી સવારમાં ઉઠી શીતળ સ્નાન કરી દેહ શુદ્ધ કરવો જોઈએ. ગુરુ કે આચાર્યના સંપર્કમાં રહી નિત્ય આરાધના, પ્રવચન સાંભળી મન શુદ્ધ કરવું જોઈએ. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના નિત્ય અસંખ્ય જાપ જપવા જોઈએ. ધનુર્માસ દરમિયાન ઓમ શ્રી વિષ્ણવે નમઃ, ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય કોઈ પણ મંત્રના વધારેમાં વધારે જપ પાઠ કરવા જોઈએ. અને આ પવિત્ર માસ દરમિયાન શ્રીમદ ભાગવત કે શ્રી ગીતાજી અથવા શ્રી વિષ્ણુ પુરાણનું પઠન કરવું જોઈએ. અને આ દિવસોમાં સૂર્ય મંત્ર અને ગુરુ મંત્રના જપ પાઠ પણ પુણ્યદાયક બને છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધનુર્માસમાં શું કરવું, શું ના કરવું તેના વિશે જાણ્યું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ.